Hello, great morning, guys. I'm Kiran Mehta, and now we are going to start our English journey. ફ્રેન્ડ્સ ઇંગ્લિશ જર્નીની અંદર ટેન્સીસ નામનો ટોપિક ચાલે છે, જેનો આ સેકન્ડ લેક્ચર છે, સેકન્ડ વિડીયો છે. હવે ટેન્સીસ ટોટલ 12 કાર્ડ હોય છે કે ધેર આર 12 ટેન્સીસ. હવે એક કાર્ડની અંદર 4 કાર્ડ મળીને એવી રીતે 12 કાર્ડ બનતા હોય છે, જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું. જેને પણ કાર્ડના નામમાં, ટેન્સીસના નામમાં ગરબડ ગોટાળા લાગતા હોય એ ફર્સ્ટ લેક્ચર ખાસ જોજો. હવે એની અંદર શું તો કે કેવા વાક્યો છે એ કાર્ડની અંદર બને, તો કે જે વાક્યની અંદર મેઇન વર્બ હોય. મેઇન વર્બ એટલે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ચાલવું છે, દોડવું છે, બેસવું છે, તો એ બધાને મેઇન વર્બ કહેવાય. તો એવા મેઇન વર્બવાળા વાક્યો છે એ શેમાં બને તો કે કોઈ ને કોઈ ટેન્સીસની અંદર બને. તો હવે કાર્ડના નામ જોયા હતા આપણે, તો એમાં સિમ્પલ થોડુંક રિવાઇઝ કરી લઈએ કે there are 3 types of tenses: present, past and future. Present tense means વર્તમાન કાળ, past tense means ભૂતકાળ અને future tense means ભવિષ્યકાળ. તો કયા કયા 4 ટેન્સ તો કે પ્રેઝન્ટ ટેન્સ છે, તો કે પ્રેઝન્ટ ટેન્સ કયા 4 તો કે ફર્સ્ટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ઇનડિફાઇનેટ પ્રેઝન્ટ ટેન્સ એ કહેવાય. ક્યાંય એવું વાંચો તો આવું આપણે શીખા નથી એવું નહીં વિચારતા, યા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યા પ્રેઝન્ટ ઇનડેફિનેટ ટેન્સ, બે એક જ. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મીન્સ કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ગોટ ઇટ? ડિફરન્સ શું તો કે એક વર્બ લઈએ આપણે, હું ફોર એક્ઝામ્પલ કહું વોક એટલે ચાલવું, એક વર્બ લઉં કે હું ચાલું છું, હું રોજ ચાલું છું, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો કે રોજબરોજની ક્રિયા હોય. હું ચાલી રહી છું, રહી રહ્યા, રહ્યું અને છાછે છું વાક્યમાં આવતું હોય તો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું. અથવા તો નજરની સામે જે કામ થતું હોય એ બધું શેમાં આવે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં. મેં ચાલી લીધું છે એમ હું કહું તો એ શેમાં થયું તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં થયું. અને હું સવારથી ચાલી રહી છું એમ કહું તો એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું. ગોટ ઇટ? રોજબરોજની ક્રિયા હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, રહી રહ્યા, રહ્યું અને છાછે છું હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કંઈક કામ પૂરું થઈ ગયું છે એવું લાગતું હોય વાક્યમાં, મીન્સ કે મેં ચાલી લીધું છે, એક કામ પૂરું થયું છે, ચાલી લેવાનું કામ પૂરું થઈ ગયું છે, તો એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બને. અને રહી રહ્યા, રહ્યું આવતું હોય, છાછે છું આવતું હોય, પણ થી શબ્દની સાથે કોઈ સમય હોય. આપણે એમ કીધું ને કે હું સવારથી ચાલી રહી છું, તો થીની સાથે સવાર આવ્યું. સવારથી ચાલી રહી છું, 10 વર્ષથી ચાલી રહી છું, નાનપણથી ચાલી રહી છું, તો એ બધા એવા સેન્ટેન્સ એમાં બને તો કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. આ ગુજરાતીનો ડિફરન્સ છે. ગોટ ઇટ? ઓકે. એ જ રીતે પાસ્ટ ટેન્સ લઈએ તો એના 4 ટેન્સ કયા? એઝ ઇટ ઇઝ સિમ્પલ પાસ્ટ યા તો ઇન્ડિફિનિટ પાસ્ટ ટેન્સ એ કહેવાય એને. પછી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. શું ડિફરન્સ તો કે પ્રેઝન્ટ ટેન્સની અંદર છેલ્લે વાક્યની અંતે છા છે કે છું આવે, પાસ્ટ ટેન્સની અંદર હતા, હતી કે હતું આવે, અને ફ્યુચર ટેન્સની અંદર છેલ્લે વાક્યમાં શ આવે. બાકી કાંઈ ડિફરન્સ નહીં. આપણે જ્યારે 1 by 1 શીખશું ત્યારે ડીપમાં જોશું કઈ રીતે બને. અત્યારે ખાલી નામ યાદ રાખવાના છે અને 4 ટેન્સમાં ડિફરન્સ શું છે ગુજરાતીમાં ખાલી એ જોવાનું છે. એ જ રીતે હું ફ્યુચર લઉં તો ફ્યુચરના 4 ટેન્સ કયા તો કે સિમ્પલ ફ્યુચર, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આટલું ક્લિયર? ઓકે. 12 ટેન્સીસના નામ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં યાદ કર્યા હશે લખીને, એવી એક્સપેક્ટેશન સાથે આપણે આગળ વધીએ. જેમાં સૌથી પહેલો ટેન્સ જોઈએ આપણે
કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યા તો પ્રેઝન્ટ ઇન્ડેફિનેટ ટેન્સ. આ ટેન્સ કેવી રીતે, તો કે એના અફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ પહેલાં. હવે જો આ પ્રેઝન્ટ ટેન્સ છે તો ખબર પડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યાં યુઝ થાય, તો કે એનું આઈડેન્ટિફિકેશન શું, તો કે છેલ્લે છા છે કે છું આવતું હોય. પછી રોજબરોજની ક્રિયા જે કમ્પલસરી રોજ આપણે કરતા જ હોય એ બધું કામ છે એ શેમાં, આ ટેન્સીસમાં બને, આ ટેન્સમાં બને. પછી કાંઈ કરવાની સાચી રીત દર્શાવવા માટે. હવે તમે રેસીપી શો જો ઇંગ્લિશમાં જોતા હોય ને, કુકિંગ શો, તો એમાં જે સેન્ટેન્સ હશે ને એ બધા પ્રેઝન્ટ ઇન્ડેફિનેટ ટેન્સ મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બોલતા હશે. પછી આંખે દેખો અહેવાલ માટે. હવે ક્રિકેટ કોમેન્ટ્રી આમ તો આપણા ડીએનએમાં નહીં ઇંગ્લિશ સાંભળવાની, પણ ક્રિકેટ જોતા હોય ને ઇંગ્લિશમાં જો કોમેન્ટ્રી ઉપર થોડુંક ફોકસ કરીએ તો જોજો કે એ શેમાં બોલતા હોય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મોસ્ટ ઓફ જનરલીમાં હોય છે એવા વાક્યો. પછી ભૂતકાળની કોઈ કથા વાર્તા કે ઘટનાનું પુનઃ વર્ણન કરવા. નાનપણમાં દાદીમાં જો આપણે કથા કહેતા હોય, કોઈ વાર્તા કહેતા હોય તેનું ફરીથી વર્ણન કરવા માટે આ ટેન્સનો યુઝ થાય. પછી વ્યક્તિની આગવી કુશળતા દર્શાવવા માટે. અને સનાતન સત્ય એટલે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, તો એક રૂલ છે, એક સત્ય છે ને, તો એને એવા જે હોય એ આ ટેન્સમાં બને. કોઈ વૈજ્ઞાનિક સૂત્રો હોય, રૂલ્સ હોય, પ્રોટોકોલ્સ હોય, એ બધા આ ટેન્સની અંદર બને. જોશું જ્યારે પ્રેક્ટિસમાં આવશે ત્યારે. હવે આપણે હરેક ટેન્સની અંદર 4 ટાઈપના સેન્ટેન્સ જોવાના છે. કયા કયા, તો કે અકાર વાક્યને શું કહેવાય, સામે લખ્યું તો છે. અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ વાક્યોને નકાર વાક્ય. ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ 1 એટલે શું, તો કે પ્રશ્નાર્થ 1 એટલે કે જેનો જવાબ યસ કે નોમાં આપી શકીએ એવા બધા પ્રશ્નાર્થ વાક્યોને શું કહેવાય, તો કે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ 1 કહેવાય. અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ 2 મીન્સ જેનો જવાબ કોઈના કોઈ WH વર્ડમાંથી આવતો હોય. હા કે નામાં જેનો જવાબ ન આપી શકીએ પણ WH વર્ડમાંથી આપતો હોય, તો એવા વાક્યો જે છે એને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ 2 કહેવાય. તો ઇન શોર્ટ, જેમ સિમ્પલ સેન્ટેન્સીસમાં જોયા હતા એક સેન્ટેન્સને 4 કન્વર્ટ કરીને, એવી રીતે આપણે આમાં બધામાં 4 જગ્યાએ 4 ટ્રાન્સલેશન કરશું. ગોટ ઇટ? ઓકે, ફરીથી અફર્મેટિવ, અકાર, નેગેટિવ, ઇન્ટેરોગેટિવ 2. હવે જો બધું કામ ગ્રામરની અંદર રૂલ અને રેગ્યુલેશન્સ મીન્સ કે ફોર્મ્યુલા ઉપર થતું હોય છે, તો એમાં આ અફર્મેટિવ સેન્ટેન્સની ફોર્મ્યુલા આપણે જોઈએ તો શું, તો કે કોઈ પણ વાક્ય હોય એનું જનરલ ફોર્મેશન શું હોય, તો કે પહેલાં કર્તા હોય, પછી ક્રિયા હોય અને પછી કર્મ હોય. મેઇન વર્બ હોય ક્રિયા, તો આની ફોર્મ્યુલા જોઈએ તો શું, તો કે સબ્જેક્ટ આવે પહેલાં, હકાર વાક્યની વાત થાય છે. અફર્મેટિવ સેન્ટેન્સની પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા. કેવી રીતે મળે કર્તા વાક્યમાંથી, કેવી રીતે મળે, કોણ પ્રશ્ન પૂછવાથી, વાક્યને કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે. ફોર એક્ઝામ્પલ હું લખું, તેઓ ગીત ગાય છે. આ એક વાક્ય છે. હવે આ વાક્યની અંદર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ શું છે કેવી રીતે ખબર પડે? હું એમ પૂછું કોણ ગીત ગાય છે, કોણથી પ્રશ્ન પૂછવાથી સબ્જેક્ટ મળે, તો જવાબ શું મળે, તેઓ મળે કે તેઓ ગીત ગાય છે, તો આ સબ્જેક્ટ થયું. હું એમ કહું આમાં કામ શું થાય છે, ગીત કે ગાય? ગાય ને, ગાવાનું કામ થાય છે. ગાવાનું છે મીન્સ કે સિંગ એ એક વર્બ છે, ક્રિયા છે.
પછી કામ થતું હોય એને વર્બ કહેવાય. કોણથી પ્રશ્ન પૂછતા જે મળે એને કર્તા. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય. ક્રિયાને ઇંગ્લિશમાં વર્બ, VERB વર્બ કહેવાય. બોલાય નહીં. અને બાકીનું જે વધે એ એડજસ્ટ થતું હોય. ખાલી બે વસ્તુ વાક્યની અંદર તમારે ગોતવાની છે, સબ્જેક્ટ અને વર્બ. ગોટ ઇટ? અફર્મેટિવની ફોર્મ્યુલા: પહેલાં સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ, એટલે કે વધારાના શબ્દો. ઓબ્જેક્ટ એટલે કર્મ. હવે જો V1 V2 એ શું છે તો કે વર્બના ટોટલ 6 ફોર્મ હોય છે. આ ફોર્મ ઉપરથી જ ખબર પડે ઇંગ્લિશમાં કે આ કયા ટેન્સનું સેન્ટેન્સ છે. તો એ ફોર્મ શું છે તો કે આખું લિસ્ટ આપીશ એકવાર. તો કે અંગ્રેજીમાં કોઈ પણ વર્બ હોય ને 6 રીતે લખાય. એક હોય ટુ પ્લસ વર્બ. ફોર એક્ઝામ્પલ હું કહું ટુ ગો. ગો એટલે જવું થાય ને, તો ટુ ગો એને ઇન્ફિનિટિવ કહેવાય. ટોપિક આવશે ત્યારે જોશું કે ટુ વાળું ક્રિયાનું મૂળ રૂપ એને ઇન્ફિનિટિવ કહેવાય. પછી ખાલી V1 હોય, ટુ વગર, એને બેર ઇન્ફિનિટિવ કહેવાય. મીન્સ કે આપણે કોઈના કોઈ ટેન્સીસની અંદર જ્યાં V1 હોય એનો મતલબ ટુ વગરનું ક્રિયાનું મૂળ રૂપ. તો અહીંયા V1 છે, અહીંયા ટુ વગરનું ક્રિયાનું મૂળ રૂપ યુઝ કરવાનું છે આપણે. પછી એને એસ કે ES પ્રત્યે લાગતો હોય V1ના. પછી સેકન્ડ ફોર્મ છે પાસ્ટ ફોર્મ, એટલે કે ભૂતકાળનું રૂપ ક્રિયાનું. V3 એટલે ક્રિયાનું ભૂતકૃદંતનું રૂપ. અને ING એટલે કે ING વાળું રૂપ. V4 એટલે ING વાળું રૂપ. હવે હું એમ કહું કે ગો. ગો છે એ ક્રિયાનું V1 થયું, મૂળ રૂપ થયું. ગોનું પાસ્ટ ફોર્મ છે વેન્ટ, એટલે કે V2. ગોન છે V3 અને ગોઈંગ છે V4. યા તો ING ફોર્મ કયો યા V4 કયો, બે કહી શકાય. તો ગો, વેન્ટ, ગોન અને ગોઈંગ. તો આ V1 V2 V3 અને V4 થયું. કેમ ખબર પડે તો કે પોપટની જેમ WH વર્ડ રેટા છે એમ રટવાના છે. હમણાં બહુ થોડાક ટાઈમમાં તમને આખું લિસ્ટ આપું છું, એ રટી નાખવાના છે. બધા ટેન્સમાં એ જ યુઝ થાય છે. ગોટ ઇટ? તો બીજું કંઈ ધ્યાન નથી રાખવાનું કે વર્બના 6 ફોર્મ હોય અને 6 ફોર્મમાંથી અહીંયા કોઈ ના કોઈ ફોર્મ આવશે. અહીંયા V1 યુઝ થશે, એટલું યાદ રાખવાનું છે. હવે થોડાક પ્રેક્ટિસના સેન્ટેન્સ લઈએ. કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું રોજ જમું છું. આમાં કરતા કોણ થયું? કોણ રોજ જમે છે? તો જવાબ શું મળે? હુંને કહેવાય આઈ. આમાં કામ શું થાય છે? વર્બ શું? જમવું. જમવું એટલે ઇટ. તો પહેલાં ફોર્મ્યુલા બેન શું કહે છે? સબ્જેક્ટ અને V1 મૂકી દેવાનું. તો સબ્જેક્ટ થયું આઈ, વર્બ થયું ઇટ અને રોજ એટલે ડેઈલી, જે વધારાના શબ્દોમાં આવે એ લાસ્ટમાં. આઈ ઇટ ડેઈલી જે છે તેઓ રોજ અહીં આવે છે. તેઓ એટલે ધે. નીચે લખ્યું છે તો ખબર પડી જ જાય ને, બોલી જાય. કોણ રોજ અહીં આવે છે? તો તે. તો સબ્જેક્ટ કોણ થયું? ધે, એટલે પહેલાં મૂકી દીધું. પછી એની બાજુમાં ડાયરેક્ટ વર્બ મૂકી દેવાનું. કામ શું થાય છે આમાં? રોજ ઈ કામ છે? નથી. અહીં કામ છે? નથી. કામ શું થાય છે? આવવાનું કામ થાય છે. તો આવવાનું છે એ વર્બ છે. તો વર્બ આવવાને શું કહેવાય? તો કે કમ કહેવાય. તો ધે કમ. અહીં એટલે હિયર અને ડેઈલી વધારાના શબ્દો છે લાસ્ટમાં. ગોટ ઇટ? ધે કમ હિયર ડેઈલી. પછી અમે રોજ પ્રાર્થના કરીએ છીએ, એવું આવતું. અમે એટલે કોણ રોજ પ્રાર્થના કરે છે? તો અમે. અમે એક સબ્જેક્ટ થયું, કર્તા થયું. તો પહેલાં વી મૂકી દઈએ. કામ શું થાય છે આમાં? પ્રાર્થના કરવી. તો આખી પ્રાર્થના કરવીને પ્રેનો અર્થ થાય પ્રાર્થના કરવી. તો વર્બ છે પ્રે. તો વી પ્રે ડેઈલી, રોજને. હવે જો એવરી ડે યુઝ થાય અને ડેઈલી યુઝ થાય. જનરલી
કમ્પલસરી જે કામ રોજ કરતા હોય એના માટે ડેઈલી યુઝ થાય, અને અહીંયા હું એવરી ડે બી યુઝ કરી શકું. શું કામ? તો કે પ્રાર્થના ક્યારેક કોઈ કરે, ક્યારેક ન કરે. તો જે કમ્પલસરી ન કરતા હોય, ન કરીએ તોય ચાલે એવા જે કામ હોય ત્યાં જનરલી એવરી ડે યુઝ થતું હોય, પણ ફ્રી ઇંગ્લિશની અંદર મોસ્ટ ઓફ ડેઈલી ચાલે. ગોટ ઇટ? નેક્સ્ટ છે કે તેઓ તેમનું ખેતર ખેડે છે. કોણ ખેતર ખેડે છે? તો જવાબ મળે તેઓ, મીન્સ કે ધે. આપણા સબ્જેક્ટ ભાઈ છે ધે. ખેડવું છે, ખેડવાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પ્લાવ કહેવાય. વર્બ થયું. તેમનું, તો તેમનાને આ ધેર યુઝ થાય, અને ફિલ્ડ એટલે ખેતર. ગોટ ઇટ? તો આ રીતે બધા સેન્ટેન્સની અંદર પહેલાં સબ્જેક્ટ અને પછી વર્બ લીધું છે. બધા જોવાના છે પહેલાં ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, પછી લખી લેવાના છે, અને મિરર પ્રેક્ટિસ તો ખરી જ તે. જે સેન્ટેન્સ હોય ને આ થયેલી ગુજરાતીવાળા નહીં, માત્ર ઇંગ્લિશવાળા. થોડાક વધારે જોઈએ ડિફરન્ટ શું છે એ. કોઈ હવે હું એમ કહું કે તેણી રોજ પીઝા બનાવે છે. કોણ રોજ પીઝા બનાવે છે? તો સબ્જેક્ટ કોણ થયું? તેણી. તેણીને શું કહેવાય? શી. તો શી વર્બ શું? બનાવવું. હવે ખાવા પીવાની વસ્તુ બનાવી હોય ને એને પ્રિપેર કહેવાય જનરલી. કોઈ રમકડા બનાવતા હોય, કોઈ બિલ્ડિંગ બનાવતા હોય, તો બધા એ બનાવવા માટે જુદા વર્બ હોય. એક વોકેબ્યુલરી લિસ્ટ દઈશ ત્યારે આપણે ડિસ્કસ કરશું. અત્યારે ખાવા પીવાની વસ્તુને જનરલી પ્રિપેર કહેવાય. તો પ્રિપેર વર્બ થયું કે શી એની બાજુમાં પ્રિપેર. શી પ્રિપેર પિઝા ડેઈલી. પ્રિપેર છે કે પ્રિપેર્સ છે? એસ છે. શું કામ? જોઈએ આપણે. સેકન્ડ છે તે બાળક રડે છે. તે એટલે હી. સબ્જેક્ટ થયું. તે બાળક થયું. કોણ રડે છે? તો બાળક કે તે. ધેટ ચાઇલ્ડ ઇઝ અ સબ્જેક્ટ. તો ધેટ ચાઇલ્ડ. અને રડવાને ક્રાય કહેવાય. તો ક્રાયને બદલે ક્રાઇસ શું કામ લખ્યું છે ભાઈ? ભૂલ છે કે બીજો કંઈ રૂલ છે? રૂલ છે. જોઈએ આપણે. તે રામાયણ વાંચે છે એમ છે, તો હી છે સબ્જેક્ટ. રીડ એટલે વાંચવું, તો રીડને બદલે શું લખ્યું છે? રીડ્સ લખ્યું છે. ધ રામાયણ. તે કૂતરો ખૂબ ઝડપથી દોડે છે. તે કૂતરો, ધેટ ડોગ ઇઝ રન. રનને બદલે શું કામ લખ્યું છે? રન્સ. તો એ જોઈએ. હવે જો અફર્મેટિવ સેન્ટેન્સની અંદર 2 કે 3 પોઈન્ટ યાદ રાખવાના છે. એ કયા? તો કે જો વાક્યની અંદર કર્તા તરીકે આ 6 માંથી કોઈ આવતું હોય. કયા? હી, શી, ઇટ. 3 થયા. હી એટલે શું? મેલ માટે યુઝ થાય. પુલિંગ માટે હી યુઝ થાય. સ્ત્રીલિંગ માટે શી યુઝ થાય. નોન લિવિંગ સ્ટ્રિંગ એટલે કે નિર્જીવ વસ્તુ અને નાના એનિમલ માટે, સ્મોલ એનિમલ માટે ઇટ યુઝ થાય. કોઈના નામથી ચાલુ થતું હોય, રીના, બીના, મીના, હોટેવર. પછી અનકાઉન્ટેબલ નાઉન એટલે કે કોઈ જથ્થાવાચક વસ્તુ હોય, અને એ સિંગ્યુલર. ધેટ બોય છે તો એ સિંગ્યુલર થયું, પણ ધોઝ બોયઝ હોય તો એ પ્લુરલ થયું. તો આ 6 માંથી કોઈ કર્તા તરીકે હોય ને, 6 માંથી કોઈ કર્તા તરીકે, સબ્જેક્ટ તરીકે હોય વાક્યમાં, ત્યારે એનું વર્બ હોય, એની ક્રિયા હોય, એને એસ અથવા તો ઈએસ લાગે. જો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવાવાળા હોય એને ખાસ આ પોઈન્ટ યાદ રાખવાનો છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, અફર્મેટિવ સેન્ટેન્સની અંદર ક્યારેક વર્બને એસ કે ઈએસ લાગતું હોય છે. ક્યારે લાગે? તો કે વાક્યની અંદર સબ્જેક્ટ તરીકે, વાક્યની અંદર સબ્જેક્ટ તરીકે એટલે કે કર્તા તરીકે આ 6 માંથી કોઈ હોય ત્યારે. ગોટ ઇટ? હમણાં આપણે જોયું આગળ કે શી પ્રિપેર્સ ટી. અહીંયા એસ લાગ્યું છે.
અહીંયા ES લાગ્યું છે, અહીંયા બી એસ લાગ્યું, અહીંયા એસ લાગ્યું. તો એસ કે ES લગાડ્યું. શું કામ? તો કે સબ્જેક્ટ તરીકે એક તો આ સી છે, હી સી ઇટ વાળું સી, પછી આ છે સિંગ્યુલર છે ધેટ ચાઇલ્ડ, પેલું બાળક, એક વચન છે ને. ધોઝ ચિલ્ડ્રન હોત તો એ બહુવચન થાત, તો અહીંયા ખાલી ક્રાય જ આવત, તો ક્રાઇસ ન આવત. તે રામાયણ વાંચે છે, હી ફરીથી એવું એટલે વર્બને, કોને? વર્બને લગાડવાનું છે. તે કૂતરો સિંગ્યુલર છે સબ્જેક્ટ, એટલે વર્બને એસ લગાડ્યું છે. ગોટ ઇટ? તો હવે એવું જોવું પડે કે ક્યાંક ES લગાડવાનું અથવા તો એસ લગાડવાનું. તો ક્યાં ES લગાડવાનું? તો એના માટે બે કન્ડિશન બને. જો ES ક્યારે આવે કે જો વર્બ હોય, વર્બને એસ કે ES લગાડવાનું હોય, તો વર્બના છેલ્લે, ક્રિયાપદના છેલ્લે આ 6 માંથી કોઈ આવતું હોય લેટર, તો અહીંયા ES લાગે. કયા 6? તો કે એક તો સંભાજી મહારાજ, એટલે કે એસ એકલો આવતો હોય, એક એના ફ્રેન્ડ સાથે એસ આવતો હોય, અને એક એને હસબન્ડ સાથે એસ આવતો હોય. 3 તો એસ વાળા છે, એસ, ડબલ એસ, SH, પછી CH, O અને X. આ 6 માંથી કોઈ વર્બના અંતે આવતું હોય ને, તો ત્યારે ES લગાડવાનું. કઈ રીતે? હવે જો આ લર્ન છે, લર્નનો સ્પેલિંગ આમ થાય ને, એસ કાઢી નાખો. હવે એન છે, તો આ 6 માંથી આવે જ કોઈ, છેલ્લો એન છે, છેલ્લા અક્ષરમાં વર્બના અંતે આ 6 માંથી કોઈ આવતું હોય તો ES લગાડવાનું, બાકી એસ લગાડવાનું. તો આ 6 માંથી કોઈ નથી આવતું, એન આવે છે, તો એટલે ES લગાડ્યું. પણ હું એમ કહું ગો, ગો એટલે જવું, તો એમાં ગોનો લાસ્ટ લેટર કયો છે? O. તો એમાં છે આ 6 માંથી કોઈ પણ ટૂંકમાં આવે ત્યારે એની ES આવે. પ્લસ શું? સબ્જેક્ટ તો આમાંથી કોઈ હોય તો જ, બાકી નહીં. ગોટ ઇટ? હવે આ 6 સબ્જેક્ટ સિવાય કોઈ વાક્યની અંદર બીજા કોઈ સબ્જેક્ટ હોય તો એસ કે ES નહીં લગાડવાનું, ડાયરેક્ટ મેઇન વર્બ જ આવે, ટુ વગરનું મેઇન વર્બ આવે. તો એવા કયા? તો કે I, we, you, they, કાઉન્ટેબલ નાઉન અને પ્લુરલ. તો અહીંયા ક્યારેય આવશે નહીં. હવે એસ કે ES નો એક બીજો રૂલ જોઈ લઈએ. ઇન શોર્ટ, જ્યારે સેન્ટેન્સ આપણી સામે આવે ત્યારે સૌથી પહેલાં શું જોવાનું અફર્મેટિવની અંદર? કે સબ્જેક્ટ કોણ છે. જો આ 6 માંથી આવતું હોય તો વર્બ ઉપર વયું જવાનું, વર્બનો છેલ્લો અક્ષર જોવાનો શું છે. આ 6 માંથી આવતો હોય તો ES લગાડી દેવાનું, બાકી એસ લગાડવાનું. અને એક સેકન્ડ કન્ડિશન શું? તો કે વર્બને અંતે વાય આવતો હોય, તો વાય આવતું હોય ત્યારે એક કન્ડિશન બને. કઈ? તો કે જો વાયની પહેલાં વ્યંજન હોય ને, તો વાયનો આઈ કરીને ES લગાડવાનો. કઈ રીતે? વ્યંજનને શું કહેવાય? તો કે કોન્સોનન્ટ કહેવાય. હું એમ કહું ક્રાય, ક્રાયનો સ્પેલિંગ શું થાય? CRY, ક્રાય. એટલે એક વર્બ છે ને, રોવું, રડવું. તો આ વાય છે, તો વાયની પહેલાંનો કેરેક્ટર જોવાનો, લેટર જોવાનો. શું છે? આ વ્યંજન છે. કોને કહેવાય વ્યંજન ને કોને કહેવાય સ્વર? AEIOU, AEIO અને U, આ 5ને કહેવાય વોવેલ્સ, એટલે કે સ્વર. અને આ સિવાયના બાકી જે છે એને કહેવાય કોન્સોનન્ટ્સ, એટલે કે વ્યંજન. તો આ જોવાનું છે કે વાયની પહેલાં શું છે? AEIOU માંથી છે? નથી. તો આ શું છે? વ્યંજન. તો જ્યારે વાયની પહેલાં વ્યંજન આવતું હોય ત્યારે વાયને કાઢી નાખવાનો, વાયનો શું કરી નાખવાનો? આઈ, અને પછી ES લગાડી દેવાનો. તો જ્યારે આ 6 માંથી કોઈ સબ્જેક્ટ તરીકે હોય અને ક્રાય એવું વર્બ આવતું હોય ત્યારે વાય નીકળી જાય, વાયનો આઈ થઈ જાય અને ES થઈ જાય. કેવી રીતે? તો કે આપણે હમણાં જોયું હતું ધેટ ચાઇલ્ડ ક્રાઇસ. ક્રાયનો સ્પેલિંગ તો CRY થાય ને. તો એક તો ધેટ ચાઇલ્ડ છે એ સિંગ્યુલર છે,
એટલે વર્બ ને એસ કે ઈએસ લાગે, પણ વાય આવતો હોય છેલ્લે ત્યારે એક કન્ડિશન બને છે, એટલે કે વાય કાઢી નાખો, એનો આઈ થઈ ગયો અને પછી ઈએસ લગાડી દીધો. બસ આ બે જ પોઈન્ટ યાદ રાખવાના છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે, ક્યાં એસ આવે ને ક્યાં ઈએસ આવે, અને આવે તો ક્યાં આવે. તો ઇન શોર્ટ ફરીથી આઈ રિપીટ ઇટ, કે જ્યારે વાક્યની અંદર સબ્જેક્ટ તરીકે ઈ, સી, ઇટ, કોઈ અનકાઉન્ટેબલ નાઉન, કોઈ નામથી ચાલુ થતું હોય અથવા તો કોઈ સિંગ્યુલર થિંગ હોય, ત્યારે વર્બને, ક્રિયાપદને એસ યા ઈએસ લગાડવાનું. ગોટ ઇટ? તો ઈએસ ક્યારે આવે ને એસ ક્યારે આવે? તો ઈએસ છે એના માટે બે કન્ડિશન બને. કઈ? એક તો એસ, એસએસ, એસએચ, ઓ, સીએચ, નો, એ 6 કેરેક્ટર જો વર્બને અંતે આવતા હોય તો એને ઈએસ લગાડી દેવાનું, બાકી એસ લગાડી દેવાનું. ગોટ ઇટ? અને સેકન્ડ કન્ડિશન કઈ? તો કે જો વર્બને આ 6 સબ્જેક્ટમાંથી કોઈ આવતું હોય અને વર્બના અંતે વાય આવતું હોય, વાયની પહેલાં જો વ્યંજન હોય, કોન્સોનન્ટ હોય, તો વાયનો આઈ કરી નાખવાનો, ઈએસ લગાડી દેવાનો, બસ આટલું. બરાબર? પણ જો વાયની પહેલાં કોઈ સ્વર આવતું હોય, મીન્સ કે એ, ઈ, આઈ કે ઓયુમાંથી કોઈ આવતું હોય તો ખાલી એસ લગાડવાનું. થોડુંક બે વાર જોજો, આ બે વાર સમજજો. એટલે આ બે જ પોઈન્ટ યાદ રાખવાના છે. ખાસ કોમ્પિટિટિવ એક્ઝામની જે પ્રિપરેશન કરે છે એને ખૂબ જ આમાં કન્ફ્યુઝન હોય છે, અને જે ટેટ ને ટાટની એક્ઝામ કરે છે એમાં આવા સિમ્પલ ક્વેશ્ચન જ હોય છે. ગોટ ઇટ? પણ આ બે પોઈન્ટ યાદ રાખી લ્યો એટલે લાઈફ ટાઈમનો પ્રોબ્લેમ છે એ નીકળી છે. ઓકે, તો આ થોડાક જોયા હતા આપણે, એકવાર ફરીથી રિપીટ કરી નાખીએ કે હું રોજ જમું છું મીન્સ આઈ છે, આઈની સાથે વર્બને કાંઈ એસ કે એસ લાગ્યું? ઈસ, ઇટ, 6 માંથી કોઈ નથી આવતું સબ્જેક્ટ તરીકે, આઈ છે એટલે એમનેમ ઇટ્સ નહીં, ઇટ છે. તેઓ છે, આઈ, વી, યુ, ધેની સાથે વર્બને એસ કે એસ ન લાગે એટલે કમમાં કાંઈ એસ કે એસ ન આવ્યું. વી છે એટલે વર્બને એસ કે એસ ન આવ્યું, ડાયરેક્ટ ટુ વગરનું મેઇન વર્બ. ધે છે તો ધેની સાથે વર્બને એસ કે એસ ન આવે, એટલા માટે ન આવ્યું. પણ આ જોઈએ, રિપીટ એટલા માટે કરું છું કે ધીસ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હી, સી, ઇટ, 6 ની સાથે વર્બને એસ કે એસ લાગશે તો સી છે, એસ કે એસ વાળા ભાઈ છે આ, તો પ્રિપેરનો સ્પેલિંગ અહીં સુધી આવે, ઈ છે જ એકચ્યુઅલી, અને ખાલી એસ લગાડી દેવાનું. શું કામ? તો કે ઈ છે, લાસ્ટમાં એસ, એસ એચ કે એવું કંઈ 6 લેટર યા તો વાય નથી એટલે માત્ર એસ લાગ્યો. સિંગ્યુલર છે અને વાય આવતો તો વાયનો આઈ કરીને એસ લગાડ્યો. હી છે, રીડ છે એટલે એસ આવ્યો. એસ શું કામ ન આવ્યો? તો કે આ ડી છે, એસ, એસ એસ કે ઓલા 6 લેટરમાંથી કે વાય નથી એટલે માત્ર એસ લગાડ્યો. તે કૂતરો સિંગ્યુલર છે, રન છે એની પાછળ એન છે એટલે ખાલી એસ લગાડ્યો. ગોટ ઇટ? આર યુ ગેટિંગ? સે યસ ઓર નોટ? કન્ફ્યુઝ થવામાં ડિફિકલ્ટ લાગે શરૂઆતમાં, પણ એક કે બે વાર થોડીક હમણાં પ્રેક્ટિસ કરશો વધારે એટલે ઇટ્સ ડેમ ઇઝી. તો આ બે નોટ્સ છે એ ખાસ જોવાની છે. ચિત્રામણા કરી દીધા. આટલું. ને પછી જે છે એક બીજા 4 પોઈન્ટ છે જે એક્સ્ટ્રા ઘણીવાર આવતું હોય છે કે જેમાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ જ હોય છે મોટા ભાગે. તો એ શું? તો કે આ બધા ટેન્સની અંદર આવશે. કોઈક છે, હું એમ કહું કે મારા ઘરે રોજ કોઈક આવે છે, તો કોઈકનું ઇંગ્લિશ શું કરો તમે? સમબડી યા તો સમવન. તો એ આવે ક્યાં? એસની જગ્યાએ, કર્તાની જગ્યાએ, એ જ સબ્જેક્ટ થઈ છે. મારે એમ કેવું હોય કે મારી ઘરે રોજ કોઈક આવે છે તો મારે શું કરવું પડે? સબ્જેક્ટ કોણ થઈ જાય? સમવન. તો મારે આમ લખવું પડે સમવન, એને સિંગ્યુલર કન્સિડર કરવાનું, કમ અને એટલે એને એસ લગાડવાનો. સિંગ્યુલરની સાથે એસ આવે તો સમવન કમ્સ એટ માય હોમ.
ડેઈલી આમ એનું ઇંગ્લિશ થાય. બધા ટેન્સમાં આવશે કે સમવન કોઈક આવે તો એનું ઇંગ્લિશ સમબડી લખો યા તો સમવન લખો અને કર્તાની જગ્યાએ આવે. ગોટ ઇટ? અને એને સિંગ્યુલર કન્સિડર કરવાનું. પછી સમથિંગ. સમથિંગનું ગુજરાતી શું થાય? કંઈક. કંઈક વસ્તુ યુઝ કરવી હોય તો વસ્તુ માટે કાંઈક યુઝ થાય. કાંઈકને ઇંગ્લિશમાં શું કહેવાય? સમથિંગ કહેવાય. એ ક્યાં આવે? ક્રિયા પછી, વર્બ પછી. હું ફોર એક્ઝામ્પલ એમ કહું કે હું વ્રતમાં કાંઈક લઉં છું, તો મારે એમ કહેવું પડે આઈ ઇટ સમથિંગ ઇન ફાસ્ટ. હું વ્રતમાં કાંઈક ખાઉં છું, તો કાંઈક એટલે કઈ વસ્તુની વાત થાય. કાંઈકનું ઇંગ્લિશ થાય સમથિંગ, જે ક્રિયા પછી આવે. ક્રિયા શું છે આમાં? ઇટ. ઇટ શું કામનું આવ્યું? એસ એમ કે આઈ છે. આઈ ઇટ સમથિંગ ઇન ફાસ્ટ. ગોટ ઇટ? જોશું પ્રેક્ટિસથી. બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જ્યારે વાક્યમાં આવશે ત્યારે આપણે ડિસ્કસ કરશું જ હર વખતે. પછી છે સમવેર. સમવેર એટલે ક્યાંક, કંઈક જગ્યાની વાત થતી હોય કે હું રોજ ક્યાંક જાઉં છું, તમારે એમ કેવું હોય તો ક્યાંકનું ઇંગ્લિશ શું? સમવેર. એ ક્યાં આવે? વર્બ પછી. તો અહીંયા મારે એમ કેવું હોય કે હું રોજ ક્યાંક જાઉં છું, તો મારે આમ કહેવું પડે આઈ ગો સમવેર ડેઈલી. હું રોજ ક્યાંક જાઉં છું. ક્યાં આવે? વર્બ પછી. તો આપણે વર્બ ભાઈ શું આમાં? ગો, જવું. એના પછી સમવેર એટલે ક્યાંક. આ 4 વર્ડ છે એ બધા બોલવામાં અને લખવામાં થોડા કન્ફ્યુઝ હોય છે, એટલે આપણે ડિસ્કસ કરીએ છીએ. બાકી તમને કન્ફ્યુઝ કરવાનું કે ઓવરલોડ કરવાનો બિલકુલ ઇન્ટેન્સ નથી, પણ જે શીખીએ એ પરફેક્ટ શીખ્યા. અને એવરીવન, હું એમ કહું કે અત્યારે દરેક જણ ઇંગ્લિશ શીખે છે, હર કોઈ ઇંગ્લિશ શીખે છે, તો દરેકનું ઇંગ્લિશ શું થાય? એવરીવન. એ ક્યાં આવે? સબ્જેક્ટની જગ્યાએ. બધા ટેન્સમાં સબ્જેક્ટની જગ્યાએ આવશે. હું કહું કે એવરીવન એટલે સબ્જેક્ટ થઈ ગયું સ્ટાર્ટિંગમાં. શીખવાનું શું કહેવાય? લર્ન્સ. લર્ન કહેવાય, પણ એવરીવનને કન્સિડર શું કરવાનું? સિંગ્યુલર. એટલે એસ લગાડી દીધું. એવરીવન લર્ન્સ ઇંગ્લિશ કે દરેક જણ ઇંગ્લિશ શીખે છે, તો એને સબ્જેક્ટની જગ્યાએ લખવાનું. ફરીથી આ 4 વર્ડ જ્યારે હોય, 4 શબ્દો વાક્યમાં આવતા હોય, તો એને ક્યાં લખવાના? તો કે એટલે એનું ગુજરાતી અને ઇંગ્લિશ જોવું પડે. કોઈક છે તો એનું ઇંગ્લિશ સમબડી થાય અથવા સમવન થાય. કાંઈક છે યા તો કંઈક છે એનું સમથિંગ થાય. ક્યાંક છે, ક્યાંક એટલે જગ્યા રિલેટેડ, પ્લેસ રિલેટેડ. તો સમવેર એટલે જગ્યા, તો એ. અને એવરીવન, તો આ 2 ભાઈ છે, એવરીવન અને સમવન સબ્જેક્ટની જગ્યાએ, અને આ 2 ભાઈ છે એ વર્બ પછી. ગોટ ઇટ? ઓકે. ઘણાને એવું કમ્પ્લેન હોય છે કે મેડમ તમે સમજાવો ને ત્યારે સમજાય, પછી અમે કરીએ ત્યારે નથી આવડતું. તો ફરીથી જોઈ લેવાનું, એમાં કાંઈ બહુ મોટો ઇસ્યુ ન થઈ જાય. હવે થોડીક સેલ્ફ પ્રેક્ટિસ માટે જોઈએ તમે, જે તમારે કરવાની છે એને જ સેલ્ફ પ્રેક્ટિસ કહેવાય.